22 ફેબ્રુઆરી 2024ના રોજ CSIR સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર ગુજરાત ખાતે 2 દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ઓન એડવાન્સીસ ઇન સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ ખૂબ જ ઉત્સાહ સાથે શરૂ થઈ। કન્વીનર ડોક્ટર અરવિંદ કુમારે કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ મહેમાનો અને સહયોગીઓનું સ્વાગત કર્યું હતું। કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રમાં બોલતા સંસ્થાના ડાયરેક્ટર ડોક્ટર કન્નન શ્રીનિવાસને જણાવ્યું હતું કે વિકાસ સાચા અર્થમાં વસુધૈવ કુટુંબકમ મંત્રથી જ શક્ય છે। વિશ્વના તમામ દેશો એક પરિવારની જેમ એકબીજા સાથે વિજ્ઞાનના ક્ષેત્રમાં નવીનતાઓ શેર કરવી જોઈએ। મુખ્ય અતિથિ ડોક્ટર ડેનિયલ મેકકોલીએ આશા વ્યક્ત કરી હતી કે કોન્ફરન્સ આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિને ઉજાગર કરવામાં અને આજના વૈશ્વિક વ્યાપારી વાતાવરણમાં વૃદ્ધિને સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે। સંસ્થાના પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ અને PRO ડોક્ટર કાંતિ ભૂષણ પાંડેએ જણાવ્યું હતું કે આ 2 દિવસમાં 30થી વધુ આમંત્રિત પ્રવચનો થશે। સહકન્વીનર ડોક્ટર SC ઉપાધ્યાયે પ્રાયોજકોનો આભાર માન્યો હતો અને સૌને સહભાગિતાની શુભેચ્છા પાઠવી હતી। સંયોજક ડોક્ટર પારુલ સાહુએ જણાવ્યું હતું કે આ કોન્ફરન્સની સાથે સાથે હાલમાં ચાલી રહેલા સોલ્ટ એક્સપોની પણ મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઈ રહ્યા છે। કેમેરામેન રસુલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ ગુજરાત, ભાવનગર।